વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ભાદરવા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના યુવા ચહેરાને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। 29 વર્ષીય આકાશસિંહ પરમાર ટિકિટ માટે દાવેદારી કરવામાં આવી છે। ભાજપના સક્રિય કાર્યકર તરીકે ઓળખ ધરાવતા આકાશસિંહ પરમારે પોતાની દાવેદારીને મજબૂત બનાવવા માટે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતું। વડી તળાવથી ધારાસભ્ય નિવાસ સુધી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા, જેના કારણે વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। યુવાન ઉમેદવારને તક આપવા માટે કાર્યકરોમાં માંગ ઉઠી રહી છે। ઉલ્લેખનીય છે કે ભાદરવા બેઠક પર હાલ ગાયત્રીબા મહિડાની ટર્મ પૂરી થઈ રહી છે। તેઓ વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે। આકાશસિંહ પરમાર શક્તિ પ્રદર્શન બાદ હવે ભાજપમાં ઉમેદવારીને લઈને ચહલ પહલ વધતી જોવા મળી રહી છે। આજ રોજ અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં સમાવેશ તમામ ગામોના યુવાનો, વડીલો અને માતા બહેનો સાથે આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસ સ્થાને કે ભારતીય જનતા પાર્ટીમાં કે અમારી પ્રબળ દાવેદારી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જેવું કીધું હતું કે આ વખતે 1 લાખ એવા યુવાનોને ટિકિટ આપવાની છે કે જેમના પરિવારમાં કોઈ પણ આજ સુધી રાજકારણમાં હોય નહીં। એ દાવેદારીને ધ્યાનમાં લઈ અને તેમજ મને મારા ભારતીય જનતા પાર્ટીના પક્ષ ઉપર તેમજ અમારા લોકલાડીના ધારાસભ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે આટલી બધું જન સમર્થન હોવાની સાથે કે પ્રજા પર પણ વિશ્વાસ રાખશે અને એમના દાવેદાર પર વિશ્વાસ રાખશે। એ વિશ્વાસને સાથે લઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીને પક્ષને અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને સંપૂર્ણ શિસ્ત રીતે પાર્ટીની શિસ્તને જાળવી રાખીને અને ધારાસભ્ય સાથે પણ શિસ્તમાં રજૂઆત કરી હતી કે આવનારી જિલ્લા પંચાયતની દાવેદારીમાં અમારું જે દાવેદારી પ્રજાનો જે મત છે કે યુવાનો છે, વડીલો છે, વિસ્તારના કે માતા બહેનો આજે આટલી મોટી સંખ્યામાં કે જ્યાં ખેતીનું પણ કામ છે પોતાને આજે કેટલાક પ્રસંગોએ મૂકી અને મારા માટે એમને સમય આપ્યો એ બદલ એમની રજૂઆતને ધ્યાનમાં લે એવી આશા અને અપેક્ષા સાથે અમે રજૂઆત કરી હતી। આપનું નામ? આકાશસિંહ પરમાર, ભાદરવા।